આમ તો ગુજરાતની અંદર અમુક વખત ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે। એ પછી કચ્છની આસપાસનો વિસ્તાર હોય, કારણ કે ત્યાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહેલું છે। પરંતુ ગઈકાલે લગભગ 9:15 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી હતી અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાના હતા અને એ મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ભૂકંપના આંચકાએ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા હતા અને તેને લઈને લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને એ જ ભૂકંપના લીધે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી। એ ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો, એનું કેન્દ્રબિંદુ ક્યાં છે, એને લઈને પણ આજે વિગતે ચર્ચા કરવી છે। શાળાઓમાં કેવો માહોલ છે, શાળાઓના આચાર્ય શું કહી રહ્યા છે, આ સિવાય રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ શું નિવેદન આપ્યું છે, વહીવટી તંત્રએ લોકોને સચેત રહેવા માટે શું નિવેદનો આપ્યા છે કે સૂચનો આપ્યા છે, આજે એની જ આપણે ચર્ચા કરવી છે। ગઈકાલે લગભગ 8:45 કલાકની આસપાસ એ સૌરાષ્ટ્રની ધ્વજા એ ધ્રુજી ઉઠી ભૂકંપના આંચકાને લીધે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી જ ભૂકંપના આંચકાઓ અનુભવાતા હતા। જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકની અંદર સવારે 7 વાગ્યા સુધી ભૂકંપના આંચકા આવ્યા। ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાતા હતા। ગત રાત્રિના આંચકા બાદ આજે વહેલી સવારે ફરી સૌરાષ્ટ્રની ધરા એ ધ્રુજી ઉઠી હતી। વહેલી સવારે આંચકા આવતા લોકોના ભયને લીધે એ ઘર બહાર દોડી આવ્યા હતા અને તેને લઈને જ છેલ્લા 12 કલાકની અંદર લગભગ 7 થી 8 જેટલા આંચકાઓ એ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારોની અંદર જોવા મળ્યા હતા, જેમાં ગત રાત્રિના લગભગ 8:43 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ એ રાજકોટના ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું હતું। તો સૌથી મોટો ભૂકંપનો આંચકો સવારે લગભગ 6:30 વાગ્યાની આસપાસ આવ્યો, જે 3.8ની તીવ્રતાનો હતો। આજે વહેલી સવારે લગભગ 6:30 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા અને આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિલોમીટર પૂર્વ ઉત્તર દિશામાં નોંધવામાં આવ્યું। આંચકાઓની ઊંચાઈ જમીનથી લગભગ 16 થી 32 કિલોમીટરની કહેવામાં આવી રહી છે। તો આ સમગ્ર બાબતે શાળાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી। જ્યારે અમારા સંવાદદાતા એ ભૂકંપગ્રસ્ત શાળાઓની અંદર પહોંચ્યા ત્યારે શું ત્યાંની પરિસ્થિતિ હતી, આવો એ પણ આપણે જોઈએ। સવારે 6 વાગ્યાથી લઈને ભૂકંપના આંચકા છે તે શરૂ થઈ ગયા છે, ત્યારે જેતપુરની તમામ સ્કૂલો છે તે બંધ કરી દેવામાં આવી છે। ત્યારે હું કેમેરામેનને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ રાજકોટ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના આંચકાની હરમાળ સર્જાતા જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે। વહેલી સવારથી અનુભવાઈ રહેલ સતત ધ્રુજારીના પગલે સાવચેતના ભાગરૂપે જેતપુરની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। લોકો સુરક્ષા માટે ખુલ્લા મેદાનમાં ઉતરી આવ્યા છે। સ્થાનિકો અને વડીલોમાં સતત આવતા આંચકાના કારણે ભારે ચિંતા જોવા મળી રહી છે। નગરપાલિકાની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ છે તે કરવામાં આવી છે। આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 થી 30 કિલોમીટર દૂર છે તે નોંધાયું છે અને સવારથી જ લઈને જેતપુર અને ગ્રામ્ય પંથકમાં છે તે ભૂકંપના આંચકાનો અનુભવ છે તે થઈ રહ્યો છે। તો દ્રશ્યોમાં આપણે જોયું કે શાળાઓના બાળકોએ શાળાની બહાર આવી ગયા છે, કારણ કે શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી હતી। શાળાઓની અંદર બાળકોને સૂચના આપી દેવામાં આવી હતી કે બિલ્ડિંગની નીચે ના રહે, ખુલ્લા મેદાનમાં રહે અને તેને લઈને જ શાળામાંથી બાળકો અને વાલીઓ બહાર નીકળી રહ્યા છે। વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરીને તેમને લેવા આવ્યા હતા અને તે દ્રશ્યો પણ આપણે જોયા। આવો પહેલાં આપણે શાળાના આચાર્યને સાંભળીએ કે તે આચાર્ય શું કહી રહ્યા છે। આજે 9 તારીખે સવારમાં એક બહુ એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ, અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો। તો આજે મારે તાલુકા શાળા નંબર 1માં હું આચાર્ય છું। બિલ્ડિંગ મારે 3 માળનું છે। બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે MSBની 14 સ્કૂલ છે, 14 સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે, પણ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીએ ઓન ધ ડ્યુટીમાં રહેવાનું છે અને જો પબ્લિકને કે મામલતદારશ્રીને કાંઈ પણ પબ્લિકને સ્કૂલમાં ઉતારા આપવાની કે કોઈ વધુ ઝટકા આવે તો વ્યવસ્થા પણ અમારે કરવાની એવી સૂચના આપેલી છે। અને જો બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડશે
અમને ખ્યાલ છે, પણ હવે કોઈ જાહેર કે સ્થાનિક રજામાં અમે યોગ્ય નિર્ણય લઈને બાળકોના હિતમાં શૈક્ષણિક કાર્ય કરશું. પણ આજના દિવસે બાળકોના હિતમાં અમે 14 સ્કૂલમાં રજા રાખવાનો નિર્ણય, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એવો નિર્ણય લીધેલો છે. આજે અમે સવારના ઉઠ્યા ને તો કેટલો ભૂકંપનો અનુભવ કર્યો. પછી અમે શાળા આવ્યા તો બધા ટીચરો ઊભા હતા અને પછી અમે બી ઊભા હતા. તો પછી હે ને ભૂકંપ હતો ને તો હે ને જાહેર રજા કરવામાં આવી આચાર્યએ. અને ભૂકંપના આજે સવારના 6:20 આજે હે ને ચાલુ જ છે. કુલ 5 ભૂકંપ આવ્યા છે. ભૂકંપના કારણે ડર લાગે બહુ જ. આજ તો અમે હોતા હતા તો પાછો આવ્યો તો અમારા ઘરમાંથી કેટલી વસ્તુ પડી. ગાજ પડ્યા, પછી એકાદ નળિયું પડ્યું, પછી ધૂળું પડી. બીક લાગે? હા. તો શાળાના આચાર્ય કહી રહ્યા છે કોઈ એવી કુદરતી આપત્તિ હોય તેમાં અમને એવો અધિકાર આપવામાં આવ્યો છે કે તમે જાતે નિર્ણય લઈ શકો છો. એટલે અમને એવું લાગ્યું કે ગઈકાલ રાતથી જે રાજકોટની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે તેને લઈને અમારે બાળકોને રજા આપી દેવી જોઈએ અને તેને લઈને જ અત્યારે અમે બાળકોને શાળાએથી રજા આપી દીધી છે. લગભગ ધોરાજી અને જેતપુરથી લઈને 70 જેટલી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને રજાઓને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે શું કહ્યું અને બાળકોને અને શાળાઓને લઈને સૂચનો શું આપ્યા, આવો આપણે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનું નિવેદન સાંભળીએ. અને જેતપુરની અંદર ભૂકંપના આંચકા અનુભવવાના શરૂ થયા છે. આ સંજોગોની અંદર આજે વહેલી સવારે પણ ભૂકંપના આંચકા અનુભવવામાં ગયા હતા અને મળતી માહિતી મુજબ ઉપલેટા અને ગોંડલમાં પણ ક્યાંક એવી અસરો થઈ હોય, એને વ્યાપક પ્રમાણમાં ઉપલેટા અને ગોંડલ તાલુકામાં એ અસર નથી. મેક્ઝિમમ અસર ધોરાજી અને જેતપુર ખાતે છે. આ સંજોગોમાં અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ ઓન કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી. અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે. શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી, પણ એ સૂચના ફરી અત્યારે પાસ ઓન કરવામાં આવી છે. કારણ કે આ જો ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈ બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું, પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસ ઓન કરવામાં આવી છે. આજની આ દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે, પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી ભૂકંપના આંચકા કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી એમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી દેવામાં આવી છે. કદાચ કોઈ આચાર્યને પણ એવું લાગે કે મારી શાળામાં ભૂકંપના આંચકા અત્યારે વધુ અનુભવાય છે સ્થાનિક રીતે અને વિદ્યાર્થીઓ ભયજનક સ્થિતિમાં છે, તો ત્યાં પણ વિદ્યાર્થીઓને રજાઓ આપવાની સત્તાઓ સ્થાનિક કક્ષાએ આપવામાં આવેલી છે. ધોરાજીની અંદર અમારી 48 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે, આની અંદર તો રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે અને ખાનગી શાળાઓ પણ મોટાભાગની અત્યારે રજા જાહેર કરી દીધી છે. જેતપુરની અંદર ટોટલ 70 જેટલી નગરપાલિકાની 14 અને અમારી જિલ્લા કક્ષાની 56 શાળાઓ છે. આ 70 શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે અને જેતપુરની અંદર સ્થાનિક જે શાળાઓ છે ખાનગી શાળાઓ એમાં પણ ઘણી મોટાભાગની શાળાઓએ રજા જાહેર કરી. તો જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે કહ્યું કે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે તેને લઈને વાલીઓમાં પણ પોતાના બાળકોને લઈને ચિંતા હોય છે અને અમને પણ તે બાળકોને લઈને ચિંતા હોય છે. તેથી જ અમે 70 જેટલી શાળાઓમાં જિલ્લાની અંદર રજા જાહેર કરી દીધી છે. પછી 5 પીપળાનો વિસ્તાર હોય, ધોરાજીની કેટલીક શાળાઓ હોય, જેતપુરની શાળાઓ હોય કે પછી ઉપલેટાની આસપાસની શાળાઓ હોય, તમામ શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી હતી અને રજાનું કારણ હતું કે ભૂકંપના આંચકા વારંવાર ત્યાં અનુભવાતા હતા. ગત લગભગ 9:30 વાગ્યાથી લઈને આજે સવારે 10:30 વાગ્યા સુધી ભૂકંપના આંચકા સૌરાષ્ટ્રની ધરા છે એ ધ્રુજી ઉઠી હતી. તેને લઈને જ તમામમાં એક ભયનો માહોલ હતો. લોકો પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેને લઈને જેતપુર તાલુકાના મામલતદાર શું કહી રહ્યા છે કે કેવો ત્યાં માહોલ છે એ ગઈકાલ રાત્રિના ભૂકંપથી લઈને આજ સવાર સુધીનો, આવો એ મામલતદારને પણ આપણે સાંભળીએ. જેતપુર મામલતદાર
એડી બાખલકિયા કાલ સાંજથી જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આફ્ટરશોક અંદાજે કાલે 8:43 સવારથી 6:19 7:18 અને 9:45 3 મેક્સિમમ 3.8નો વધારે નોંધાયેલો છે. આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં TDO શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી અને આવું કોઈ આંચકા આવે તો આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે તથા આવું કોઈ આવે તો એક સુરક્ષિત ખુલ્લી જગ્યામાં પોતે ટેમ્પરરી જ્યારે આવે ત્યારે આશ્રય લે જેથી આપણે ભવિષ્યમાં કાંઈ જાનહાની ના થાય. અને અમે સતત આ બાબતમાં તમામ ડિપાર્ટમેન્ટ લાઇઝનિંગ કરી રહ્યા છીએ. એવા કોઈ મેસેજ હશે તો અમે તમને કાંઈ વધારે જણાય તો અમારી ઓફિસના કંટ્રોલ રૂમના નંબર છે 28 23 22 001 તથા TDO ઓફિસમાં પણ પેરેલલ અમે કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે 22 00002 અને ચીફ ઓફિસરમાં પણ અમે પેરેલલ કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે 22 0101 આમનો કોન્ટેક કરવો. અને ખાસ કરીને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ. આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક કરી શકે છે જેથી તમામ સુરક્ષિત રહે અને ખોટી અફવામાં ના આવે એવી આપના માધ્યમથી તમામને નમ્ર અપીલ છે મારી. તો આ સમગ્ર ઘટનાને લઈને એ ભૂકંપની જે માપણી કરતું હોય છે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હોય છે, આ તમામની શોધખોળ જે કરતા હોય છે એ રિજિયોનલ સાયન્સ સેન્ટર પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉક્ટર સુમિત વ્યાસે ભૂકંપના આંચકા અંગે નિવેદન આપ્યું હતું અને વિસ્તૃત માહિતી પણ આપી હતી કે ક્યાંથી આંચકા આવ્યા છે, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ શું છે, કારણ કે કેટલાય સમય પછી એ સૌરાષ્ટ્રની ધરા ભૂકંપને લીધે ધ્રુજી છે. આવો પહેલાં એ આપણે સુમિત વ્યાસનું નિવેદન સાંભળીએ અને વિસ્તૃત માહિતી સુમિત વ્યાસે આ ભૂકંપને લઈને શું આપી હતી કે શેના કારણે ભૂકંપ આવ્યો છે અને વારંવાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ એ સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં કેમ નોંધાય છે. આવું ડૉક્ટર સુમિત વ્યાસને આપણે સાંભળીએ. રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્ર રિજિયનની અંદર જે ભૂકંપના નાના મોટા ઝટકાઓ આજે જે અનુભવાયા છે સવારના ભાગની અંદર, ખાસ કરીને જેતપુરના વિસ્તારની અંદર, એની અંદર કારણ એ હોઈ શકે કે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે થાય, એક પ્લેટ બીજા પ્લેટ સાથે જે ઇન્ટરેક્શન કરે છે. કારણ કે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ જોવા જઈએ તો લેટ ક્રિટેશિયસ પીરિયડ જેને કહેવાય છે અથવા તો એ જે ફોલ્ટ છે એ પ્રી કેમ્બ્રિયન પીરિયડ એટલે આજથી લગભગ માની લઈએ કે 52 કરોડ વર્ષ પહેલાં એ જે ફોલ્ટ સિસ્ટમ સર્જાઈ હતી એના ભાગરૂપે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ નિર્મિત થયો હતો જ્યારે ભારતનું નિર્માણ થઈ રહ્યું હતું. અને એ સમયે જે દરિયાની જે જમીન છે અપલિફ્ટમેન્ટ એક્ટિવિટી કહેવાય, જેના લીધે ક્રિટેશિયસ પીરિયડ ને એ સમયગાળા દરમિયાન એ પ્લેટ જે છે એ ઉપર આવીને એના ઉપર સૌરાષ્ટ્ર રિજિયનનું મુવમેન્ટ થઈ. તો અહીંયા જે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ થાય છે એના લીધે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર નાના મોટા ભૂકંપના ઝટકાઓ જે છે અનુભવાતા હોય છે. તો ડૉક્ટર સુમિત વ્યાસે કહ્યું કે પૃથ્વીની સપાટી નીચે આવેલી જે પ્લેટો હોય છે તેનું હલનચલન થતું હોય છે અને હલનચલનના કારણે આ ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય છે ત્યારે આવું થતું હોય છે અને તેને લઈને જ છેલ્લા લગભગ 12-13 કલાકથી રાજકોટના આસપાસના વિસ્તારની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા અને તેને લઈને લોકોમાં ભય પણ એક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો હતો. પરંતુ લોકો અને તંત્ર લોકોની સાથે ઊભું હતું. તંત્રએ લોકોને અમુક સૂચનાઓ પણ આપી હતી અને લોકો તે સૂચનાઓનું પાલન કરતા હતા. તેથી કોઈ એવી જાનહાનિ આ ભૂકંપની અંદર નથી થઈ, પરંતુ ભયનો માહોલ રાજકોટ અને આસપાસના વિસ્તારમાં અત્યારે જરૂર છે. તમારા વિસ્તારમાં જો કોઈ આવા ભૂકંપના આંચકાઓ આવે તો વહીવટી તંત્રને તમે જરૂરથી રજૂઆત કરજો અને સચેત રહેજો. કોઈ એવી જર્જરિત બિલ્ડિંગની આસપાસ ન જવા પણ સૂચના આપીએ છીએ. શાળાઓની અંદર પણ બાળકોને બિલ્ડિંગની નીચે બેસાડવામાં આવે તેવી પણ સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમે પણ અપીલ કરીએ છીએ કે આવી
કુદરતી આપત્તિઓમાં સચેત રહો, સાવધાન રહો અને સુરક્ષિત રહો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.